આગળ આવતી રે માહી, આગળ આગળ માહી, આગળ. પેલા ઉપર કર, ચિઠ્ઠી ઉપર કર. પેલા ઉપર જ રાખ, ઉપર જ રાખ, ઉપર જ ઊભી રહેજે. એમને એમ થોડી સ્વિફ્ટ દઈ દેશું, કાંઈ લાખો રૂપિયાની છે. એમને એમ ઉપર રાખજે. સાહેબ હાથ ઉપર કરાવે ને તને. કેટલાને એવું છે કે આ સ્વિફ્ટ બંદાને જ લાગશે? હા, હાથ બેટા ઉપર. બેટા માહી, બે હાથ ખુલ્લા. કેટલાને એમ છે કે આ સ્વિફ્ટ મને લાગશે? હવે ઘર ભેગું થાને. ચિંતા ના કરો, તમારા માટે તો છે મારા વાલા. માહી, હવે ચિઠ્ઠી ખોલો. યસ, ખોલી રહ્યો છે. લાખો લોકોનું કિસ્મત ખોલી રહી છે સ્વિફ્ટની ટોકનની ચિઠ્ઠી, કે જેના નામમાં લખેલી છે માત્ર 99 રૂપિયામાં સ્વિફ્ટ. ઓલો સ્વિફ્ટ કંપની વાળો બેઠો બેઠો કહેશે કે મારી બેટી આવડી સસ્તી, 99માં ગામમાં સ્વિફ્ટ વેચાય. કાંઈ વાંધો નહીં માહી, કદાચ લાઈટ જાય તોય તારે ત્યાં ઊભો રહેવાનું છે. ખોલી નાખ, સામે ખોલ, ઉપર રાખીને ખોલ, ઉપર રાખીને. હવે એકદમ આમ જો બેટા, ખૂણા ઉપર પકડ ચિઠ્ઠી. એને હવે ટોકન નંબર વંચાવ. સામે કેમેરામાં તાળીઓ તો પાડો યાર. સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. માહી, વાંચતા આવડે છે, ચોથામાં છે એટલે બરાબર ને? સાહેબ એક વખત ફરીથી તમે આ બાજુ કેમેરામાં, બીજા કેમેરામાં માહી અહીંયા. ઓકે, 1 મિનિટ 1 મિનિટ. પઠામણા એવું કોઈ ગામ છે? 1 મિનિટ, એમને એમ રે. પઠામણાના છે કોઈ અહીંયા? પઠામણાના છે કોઈ? એલા વધામણા કરો ને યાર તાળીઓથી. યસ માહી, ઉપર રાખ, ચિઠ્ઠી ઉપર રાખ. કેમેરા વાળા જરાક ટેકો દેજે મારો વાલો. પઠામણાની ભાણેજ છે? એલા મામાના મોઢામાં મીઠપ હોય વાલા હોય. બનાસકાંઠાના પઠામણા ગામમાં ચૌધરી. નામ પણ કેવું મીઠું મીઠું, ચૌધરી હસુબેન. મોબાઈલ નંબર તમને નથી દેવા. હમણાં મારું બેટું ગામ આખું ફોન કરવા માંડશે. ઉપર રાખ બેટા. ટોકન નંબર વાંચી દઉં. ટોકન નંબર છે 24211. હવે લઈ લઉં તો વાંધો નથી ને? અમર રાખ, ઉપર હમે રાખ બેટા. ઓકે, લાવ હવે મને દઈ દે. યસ, મારી વાહે વાહે ફરી રાખો. ઓકે, સો પ્લીઝ હવે તમારી વચ્ચે એમનું નામ, એમનું ગામ વાંચું છું. અને એક મિત્ર મોબાઈલ લઈને આવો ને ભરતભાઈ. ઓકે, સો હવે વાંચવા જઈ રહ્યો છું એ ટોકન. અને ચૌધરી હસુબેન ભોણેજ, ગામ પઠામણા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા, અને એજન્ટ છે નરસિંહ ઠાકોર. ક્યાં છે ઠાકોર? ઠાકોર નરસિંહ ક્યાં છે? પઠામણાના જ છે. વાહ, આ બસ આ પઠામણા વાળાનો મેળ થઈ ગયું, બાકીના ઉઠામણા થઈ ગયા. કારણ કે સ્વિફ્ટ ગાડી ચૌધરી હસુબેનના. હસુબેન આવ્યા તો લગભગ નહીં જ હોય. આવ્યા છે, આ નામ બોલું છું એ. એમનો કાકા, મામા, માસી વાળો કોઈ આવ્યો છે? પઠામણા થાય કેટલું દૂર અહીંયાથી? 5 કિલોમીટર. એલા તો એક બીજી સ્વિફ્ટ લઈને તેડી આવો અહીંયા. હા, હવે ફોન લગાવો એમને, ફોન લગાવો. નંબર છે 9999, મોડું ઉઠાણું ન 99. ના એમ નથી. ડોક્ટર સાહેબ નંબર લગાવો. 9898 94. પછી નહીં બોલીને કે ગામ ખબર પડી જાય. યસ, ઓકે, સ્પીકર ઉપર રાખો. હેલો. हेलो, नमस्कार, मैं अमिताभ बच्चन नहीं बोल रहा हूँ. कौन बोलो छो? कौन बोलो छो? ગણેશભાઈ બોલો. ગણેશભાઈ, જેતડા બનાસ લકી ડ્રોમાં કોઈ તમે કૂપન લીધેલું? કૂપન તો હતી પોચ હતી. કોના નામે લીધેલી? પોચ હતી. એક છે શિવ ભગવાન છે, એક હનુમાન છે,
એક અશ્વી હશે. હસી હા, એ તમારે શું થાય? મારી દીકરી. ઓ માય ગોડ, હસુભાઈ, તમારી હસુબેન તમારી દીકરી છે ને? હમ, ગણેશભાઈ, હોય. તમારી દીકરીએ તમારું નસીબ ખોલી દીધું છે મારા વાલા. મેક્સ આહિર બોલું છું. જેતડા ડ્રોમાં તમારી દીકરીના નામે લીધેલી ચિઠ્ઠીમાં તમને સ્વિફ્ટ ગાડી લાગી છે. આ મોબાઈલ ઉપર લાઈવ જોઈ રહ્યા છે ગુરુકૃપા સ્ટુડિયોમાં. તમે અગર જોતા હો તો તમારો મોબાઈલ ઉઠાવો, યુટ્યુબમાં ગુરુકૃપા સ્ટુડિયો લાખણી લખો, અને તમારી દીકરી સૂતી હોય ને તો એક શિક્ષક તરીકે ને એક દીકરીના બાપ તરીકે કહું છું કે દીકરીના પગે લાગી લ્યો. તમે એકવાર દીકરીએ નસીબ પલટ્યું છે તમારું. હલો, હા, રાજી છો કે નહીં એ તો કહો. ના રાજી છે ને મારી દીકરી પણ એટલે રડી પડ્યા છે યાર. વાહ, તાળીઓથી વધાવો. રડી પડ્યા છે યાર. ગણેશભાઈ, હા બોલો. દીકરી સૂતી છે કે જાગે છે? એ તો સૂતી છે. ઉઠાડો એકવાર એને. નાની ઉઠાડો. નાની દીકરી છે, નાની છે. કેટલા વર્ષની છે? 2-2.5 વર્ષની. વાહ વાહ, દીકરી. એકવાર એને બથ લઈ લ્યો યાર દીકરીને. કારણ કે તમે દીકરીના નામે જે ટિકિટ, તમે ગણેશભાઈ હાજર હો ને તો જેતડા આવી જાઓ. કેટલું થાય પાટણ તો અગર તમારી પાસે સમય હોય તો? કારણ કે અહીંયા સાંભળો, હજારો લોકો સામે બેઠા છે, હજારો લોકો યુટ્યુબ પર લાઈવ જોઈ રહ્યા છે. હું આ કાર્યક્રમનું એન્કરિંગ કરી રહ્યો છું. અમારી બનાસની પૂરી ટીમ સામે છે, અને એક નાનકડી માહી દીકરીએ ચિઠ્ઠી ઉપાડી છે, અને ચિઠ્ઠીમાં તમારો ટોકન નંબર કેટલો છે બોલશો? મોડે મને યાદ નહીં રહેતી રાત ન કોઈ. છે તમારી પાસે ચિઠ્ઠી પડી છે કે તમારા ઘરના એક કબાટમાં રાખી છે? ના પડી તો ચિઠ્ઠી દીધી હોત. ખોલો ને એકવાર, સમય હોય તો 1 મિનિટનું. ચિઠ્ઠીનું તો તમને પાછો ફોન કરો તો ચાલે. પાછો ફોન કરો તો ચાલે. હા, અને સાંભળો, હા. આ દીકરી માહીએ ચિઠ્ઠી ઉપાડી છે, એને તમે શું આપશો? અરે એ તો મારા ભગવાન રાધી વધો ને. હવે તો ભગવાન રાધી છે વાપીસ રાધી થઈ. વાહ વાહ, રાજી થઈને ભગવાનના નામે આપશે. વાહ, ધન્યવાદ. એકવાર જોરદાર ગણેશભાઈને તાળીઓથી વધાવો. ગણેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે અમારી ટીમનો અહીંયા સંપર્ક કરી લેજો. બનાસ લકી ડ્રો જેતડા, બરાબર. તમારા કૂપન નંબર 24211 ચૌધરી હસુબેન ભોણેજ પઠામણા, એ તમારા દીકરીના નામે જે ચિઠ્ઠી લીધી હતી એમાં તમને સ્વિફ્ટ ગાડી ઇનામમાં લાગી છે. ઓકે, થેન્ક યુ. એકવાર જોરદાર તાળીથી વધાવો. હવે નીંદર નહીં આવે ગણેશભાઈને. એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. અને ખરેખર તમને એવું લાગ્યું હોય કે એકદમ ચોખ્ખી રીતે મોજથી, તો એકવાર વધુ તાળીઓ પાડો. વાહ વાહ, મારો બનાસકાંઠા વાહ. લાવો બીજો ડ્રોનું જે ઇનામ છે. હા બોલો તમે. ડ્રમ બધું બંધ થશે ને, એમને એમ નહીં લઈએ, મૂંઝાવ નહીં સાહેબ. કરો જેલ બંધ, સોરી ડ્રમ બંધ. હા સાહેબ, બંધ કરી નાખો આખો, એટલે આપણે વરી ફેરવવો પડશે ને. યસ, તો પહેલું ઇનામ સ્વિફ્ટ. જો થયા રવાના. હાલો ઘરેથી ફોન આવ્યો. કોઈ વાંધો નહીં, મને એ ખબર છે કે મોટા ઇનામો પૂરા થશે પછી અહીંયા થોડા લોકો રહેશે, પણ મૂંઝાવ નહીં. બધા જ ઇનામો આટલા જ ચોખ્ખી રીતે. એના પહેલા સાહેબ દીકરીને તાળીઓથી વધાવો. માહીને વિચાર કરો, એક દીકરીના હાથે ટોકન કઢાવ્યું, અને કોઈ વ્યક્તિએ આના ઉપરથી નક્કી કરી લેજો. હું છાતી ઠોકીને કહું છું અહીંયા બેઠેલા મારા બનાસકાંઠા વાસીઓને કે તમારામાંથી દરેક વ્યક્તિ એવો હશે જ કે જે એમ કહેતો હશે કે મારા ઘરે મારી દીકરીનો જન્મ થયો ને પછી મારું જીવન બદલાઈ ગયું. સાહેબ, આજે આ દીકરીના જન્મની ટિકિટ લીધી અને એમને સ્વિફ્ટ ગાડી ઇનામમાં લાગી. હવે આપણે તરત જ વિનંતી કરું સિક્યુરિટીને એકવાર ફરીથી ફેરવી નાખો આ ટોકનની આખું ડ્રમ, એટલે બીજું ઇનામ શરૂ કરીએ ઝડપથી. કારણ કે મુખ્ય જે ઇનામો છે આપણે, આવો સાહેબ, આવો સિક્યુરિટી ટીમ, આવો પાછો હેન્ડલ.